स्वीयानां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभं। विराजमान श्रीमद विठलेश प्रभुचरणना नामात्मक स्वरूपने विविध प्रणाम करी आदरणीय शास्त्री महोदय तथा सर्वे उपस्थित भाग्यवान वैष्णव भाई तथा बहनों, आज श्रीमद कल्याण रायजी नो प्राकट्य उत्सव है। कल्याण रायजी आप क्या स्वरूप था ये तो बधाने थोड़ू तो ख्याल हशे, पण कदाच खुलासावार ख्याल नहीं हो। श्री गुसाईजी ना द्वितीय पुत्र श्री गोविंदरायजी, श्री गोविंदरायजी ना प्रथम पुत्र कल्याणरायजी अने द्वितीय पुत्र श्री गोकुलोत्सवजी, जेमणे त्रिविध नामावली ऊपर संस्कृत टीका लखी। श्री कल्याणरायजी ना नाना भाई श्री गोकुलोत्सवजी, श्री गोविंदरायजी ना द्वितीय लालजी। अने श्री कल्याणरायजी ना प्राकट्य उत्सवनु विशेष महत्व कई रीते के श्री गुसाईजी ना प्रथम लालजी श्री गिरधरजी, परंतु श्री गिरधरजी ने पुत्र पछी थया, श्री गोविंदरायजी ने कल्याणरायजी नु प्राकट्य पहला थी। એટલે સાત બાલક પછીનું જે યુદ્ધ છે એમાં સર્વપ્રથમ પ્રાકટ્ય શ્રી કલ્યાણરાયજી, તો એ એક વિશેષ આનંદ છે કે પ્રથમ પ્રાકટ્ય નવા યુદ્ધનું। તો એ વિશેષ આનંદ શ્રીનાથજીને એટલો થયો। श्रीनाथजी बालक स्वरूप है, धैर्य ना हो तो उतावड़ में ये एटलो विशेष आनंद थयो कि श्री गुसाईजी श्रीनाथजी ना श्रृंगार करता था छता पिंडरो लगावी दीधो। गोविंद के कल्याण भयो, सीधी बधाई आपी दीधी। अने बीजू विशेष महत्व ई रीते के श्रीनाथजी सीधे सीधू नाम आपी दिए, गोविंद के कल्याण भयो, सीधू नामकरण श्रीनाथजी द्वारा। तो स्वनाम धन्य श्री कल्याणरायजी आप प्रकट किया। अने बीजू महत्व ई रीते के एक बार श्री गुसाईजी ना संबंध में काका श्री गुसाईजी ने लगभग एमने कोई बाळक नतु, तो श्री गुसाईजी ने तो खूब वैभव हतो आपने तो एमांथी एक बाळक मांगवा माटे ए काका गुसाईजी पास गए। तमारा आटला बधा बाळको छे एमांथी एक बाळक मने आपो। हवे 7 बाळको जे बिराजता गुसाईजी ने तो ए तो आप मुख्य गादी स्थान छे, तो एमां ए 7 बाळकोए ना पाड़ी दीधी के अमे कोई नहीं जाए। तो सौथी छेल्ला हता कल्याणरायजी। तो गुसाईजी की दृष्टि कल्याणरायजी ऊपर गई ने कल्याणरायजी ने एकदम आघात लाग्यो। अरे मारे जावू पड़शे, आज्ञा थशे। तो त्यां ज आप एकदम रड़वा लाग्या, ध्रुजवा लाग्या अने कीर्तन નીકળું
હોમ બ્રજ માંગનો જુ બ્રજ તજ અને તને જાઉં, એ આપણે જન્માષ્ટમીના રાજભોગ આવે પછી બોલાય છે ઢાઢીમાં, ત્યારે ઢાઢીના કીર્તન બોલાય જન્માષ્ટમીના રાજભોગમાં. તો એ કીર્તન સાંભળી અને શ્રી ગુસાઈજી અત્યંત પ્રસન્ન થયા. શ્રી ગુસાઈજીએ કાકાને ઘસીને ના પાડી દીધી કે અમે એકેય બાળકને આપશું નહીં. અને પછી શ્રી કલ્યાણરાયજીને બોલાવી પોતાના ગોદીમાં બિરાજાવી ખોળામાં અને ચરવિત તાંબૂલનું દાન કર્યું શ્રી ગુસાઈજી. અને એ ખાલી ચરવિત તાંબૂલનું દાન નથી હો શાસ્ત્રીજી, એ શ્રી હરિરાયજીના પ્રાગટ્યની સ્થાપના છે. એ જે ચરવિત તાંબૂલ છે એ આગળ જઈને એવું અદ્ભુત રીતે ફલિત થયું કે શ્રી હરિરાયજીનું પ્રાગટ્ય, શિક્ષાપત્રનું પ્રાગટ્ય. હવે અહીંયા એક મારો મૌલિક વિચાર, સમય છે ભગવત કૃપાથી અને જેટલી મારી બુદ્ધિ ચાલી એટલી, બાકી પ્રભુ સાચું ખોટું પ્રભુ જાણે. અનુચિત હોય તો વિદ્વાનો ક્ષમા કરે. પરંતુ દીક્ષિતજી મહારાજ મુંબઈવાળા, એમના પ્રવચન યુટ્યુબમાં ઘણા સુંદર બિરાજે છે. એ હું સાંભળું છું. એમાં સર્વોત્તમ સ્તોત્રમાં સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય સ્મયાપ, એમાં એ ચર્ચા થઈ છે કે એમાં મહાપ્રભુજીનું નામ છે સર્વોત્તમ સ્તોત્રમાં કે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય, કે એવા મહાપ્રભુજી કે જેઓએ પોતાના વંશમાં પોતાનું અડધું કે એનાથી ઓછું કે એવું આંશિક નહીં પણ સંપૂર્ણ મહાત્મ્ય, અશેષ મહાત્મ્ય જે છે એ પોતાના વંશમાં મૂક્યું છે, એવા શ્રી મહાપ્રભુ. હવે અહીંયા એ શંકા થાય છે. એટલે સામાન્ય પ્રથમ દ્રષ્ટિએ જોવો તો એ જ વસ્તુ લાગે કે ભાઈ સાક્ષાત જે પુરુષોત્તમત્વ જે છે, પુરુષોત્તમ રૂપી મહાત્મ્ય, પૂર્ણ પુરુષોત્તમ રૂપી મહાત્મ્ય, એ શ્રી મહાપ્રભુજીએ પોતાના વંશમાં મૂક્યું. પ્રથમ દ્રષ્ટિએ એવું જ લાગે, પરંતુ અહીંયા હકીકત જુદી છે. વિચારો તમે કે અગર જો એવું હોત કે અશેષ મહાત્મ્ય એટલે પૂર્ણ પુરુષોત્તમ રૂપી મહાત્મ્ય જો પોતાના વંશમાં શ્રી આચાર્યજીએ મૂક્યું હોત, તો પછી બલદેવ શ્રી ગોપીનાથ કહીએ એ કેમ સિદ્ધ થશે? શ્રી વિઠ્ઠલ નંદાનંદ સમજમાં આવ્યું? તો ક્ષમા કરજો, ઝીણી બુદ્ધિ વાપરવી પડશે બહુ. ખાલી મારો અવાજ સાંભળીને નહીં સમજાય. તો બલદેવ શ્રી ગોપીનાથ કહીએ ત્યાં પૂર્ણ પુરુષોત્તમત્વ નથી બતાવ્યું. આવ્યું સમજમાં? તો જ્યારે પહેલી પેઢીમાં જ પૂર્ણ પુરુષોત્તમત્વ ખાલી શ્રી ગુસાઈજી પૂરતું સીમિત છે, ગોપીનાથજીમાં પણ વ્યાપ્ત નથી થયું, તો એ 17 પેઢી પછી થોડી થવાનું છે. આવ્યું સમજમાં? તો એ અશેષ મહાત્મ્ય ક્યું? જો પૂર્ણ પુરુષોત્તમત્વ રૂપી નથી અશેષ મહાત્મ્ય, તો પછી બીજું ક્યું છે? તો કીધું કે ભૂમિ ભક્તિ પ્રચારે કૃતે સ્વાન્વય કૃત, ઈ મહાત્મ્ય અહીંયા છે. કારણ કે એની પહેલાની જ લીટી છે. પ્રકરણાનુરોધ પકડીને ચાલો. ક્યાંક બીજેથી પુરુષોત્તમ રૂપી મહાત્મ્યને પકડીને અહીં લગાડો છો એવું નહીં, પણ ઉપર જે ભૂમિ ભક્તિ પ્રચારે કૃતે સ્વાન્વય કૃત, ભક્તિ પ્રચાર કરવામાં બીજા આચાર્યોનો એટલો પ્રતાપ નહોતો, નબળા પડતા હતા માયાવાદીઓ સામે. એ તો ખબર છે ને, વિજયનગરમાં
વૈષ્ણવ સંપ્રદાય હારવાની તૈયારી હતી અને બીજા દિવસે શંકરાચાર્યનું તિલક વિજય તિલક થવાનું હતું. ત્યારે તો આખરી મહાપ્રભુજી ત્યાં પધાર્યા છેલ્લી ઘડીએ, અને પછી પાછો જે શાસ્ત્રાર્થ ચાલ્યો એમાં શંકરાચાર્યને પરાસ્ત કર્યો. તો એનાથી શું સાબિત થયું કે એ સમયે બીજા આચાર્યો જે હતા એમાં એટલો પ્રતાપ નહોતો કે વૈષ્ણવ સંપ્રદાયને માયાવાદની સામે જીતાવી શકે. આવ્યું સમજમાં? તો ઈ પ્રતાપ શ્રી આચાર્યજીનો જે છે ભક્તિ પ્રચાર કરવાનો, ઈ પ્રતાપ જે છે એ સંપૂર્ણ રૂપે ઓછો કરીને નહીં, સંપૂર્ણ રૂપે પોતાના વંશમાં શ્રી આચાર્યજી મૂક્યો છે. એનું નામ છે અશેષ મહારાજ. હવે અહીંયા બીજો પ્રશ્ન શું થાય કે જો અગર ખાલી માત્ર શ્રી ગુસાઈજી પૂરતા જ પૂર્ણ પુરુષોત્તમ રૂપી મહાત્મ્ય માનીએ અને શ્રી ગુસાઈજી પછી પુરુષોત્તમ રૂપી મહાત્મ્ય ન માનીએ અને ભક્તિ પ્રચારકત્વ રૂપી મહાત્મ્ય માની લઈએ, તો પછી શ્રી હરિરાયજી અને શ્રી પુરુષોત્તમજી લેખવાળામાં તો પુરુષોત્તમત્વ હતું, એમનું મહાત્મ્ય ક્યાં જશે? આ બધી આપણી બુદ્ધિ નથી બ્રિજેશ, દીક્ષિતજી મહારાજ ચર્ચા, મારી ક્યાં કેપેસિટી છે વિચારવાની? તો શ્રી હરિરાયજી અને શ્રી પુરુષોત્તમજી એમનામાં જે મહાત્મ્ય હતું તો પુરુષોત્તમ જ હતું એમાં. તો એ કેવી રીતે આવ્યું? તો એનું જે નિમિત્ત છે એ આ ચરવિત તાંબુલ છે કે જે સાક્ષાત પ્રાપ્ત થયું. કલ્યાણરાયજીને સાક્ષાત શ્રી ગુસાઈજીનું ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું એટલે શ્રી હરિરાયજીનું પ્રાગટ્ય થયું. એ સાક્ષાત મહાત્મ્ય અવિરત ચાલુ રહ્યું. અને પુરુષોત્તમજીનો પ્રસંગ કોઈને ખબર જ નથી લેખવાના. છઠ્ઠી ગાદીના એ સ્વરૂપ હતા. સુરત, મોટા મંદિર સુરતના આચાર્ય હતા. શ્રી પુરુષોત્તમજી લેખવાળા જ્યારે 5 વર્ષના બિરાજતા ત્યારે એક માયાવાદીઓનું ટોળું આમ ભારતભરમાં વિજય કરતું લડતું આવ્યું પંડિતોનું. 100-200 બ્રાહ્મણો હતા. એ સુરત મોટા મંદિરમાં આવી ચડ્યા, બોલાવો મહારાજજીને, અમે વાદ કરશું. હવે ત્યારે પુરુષોત્તમજીના પિતા એ ત્યાં આ બિરાજતા નહોતા, બાર ગામ પધાર્યા હતા. અને પુરુષોત્તમજી આ ખાલી 5 વર્ષના હતા. ઓલા બ્રાહ્મણો બધા ઈર્ષામાં એટલા અંધ થઈ ગયા હતા કે એમણે બાલ હોય પણ જોઈ નહીં પુરુષોત્તમજીને ચેલેન્જ કર્યો કે આપ આવો, ચાલો બેસો સામે. એટલે પુરુષોત્તમજી વિચારે કે ભાઈ મને તો કાંઈ આવડતું જ નથી, હું શું કરું? અને અગર જો હું આ વગર નથી વિદ્યા મારી પાસે હું બેસી ગયો તો આચાર્યજીનું નામ ખરાબ થશે. તો દુઃખથી રોવા લાગ્યા. સૈયા મંદિરમાં જઈને રડ્યા, સેવામાં બિરાજતા હતા. તો ત્યાં શ્રી આચાર્યજીનું પ્રાગટ્ય છે અને શ્રી આચાર્યજીએ ચરવિત તાંબુલનું દાન કર્યું પુરુષોત્તમ. અને પછી સરસ્વતી એકદમ પ્રગટ થઈ, બારે પધારી બધાય બ્રાહ્મણોને ખાલી 5 વર્ષની ઉંમરમાં તો એના પછી પણ શ્રી પુરુષોત્તમજીએ કેટલા ગ્રંથો લખ્યા. મહાપ્રભુજીના એક અક્ષર ઉપર ટીકા.
આ તો એક વસ્તુની ગણતરી કરો તમે કે મહાપ્રભુજીને એક એક અક્ષર ઉપર ટીકા, એના સિવાયના કાંઈક 30 ગ્રંથ, એટલે કેટલા થાય? 16 ગ્રંથ સિવાય અનુભાષ્ય, સુબોધનીજી, એ બધું ક્યાં? એ બધું પણ ગણાશે. જો 16 ગ્રંથ, પછી અનુભાષ્ય 17, સુબોધનીજી 18, પછી નિબંધ, તત્વાર્થદીપ નિબંધ, અને એના સિવાય અવતાર વાદાવલીના 24 ગ્રંથ, પછી ગુસાઈજીના કંઈક 10 ગ્રંથ ઉપર પુરુષોત્તમજીની ટીકા. તો એટલે જ તો એ જે પુરુષોત્તમજીના જે ગ્રંથોની જે લીટીઓ જે છે એની ગણતરી કરવામાં આવી તો 9 લાખ લીટીઓ થઈ ગઈ. એટલે 9 લક્ષ ગ્રંથ કરતા એવું નામ શ્રી પુરુષોત્તમજીનું પડ્યું. તો એ શ્રી પુરુષોત્તમજીનું સ્વરૂપ છે. એ વાર્તાજીમાં ને આમાં બતાવવામાં આવ્યું છે કે શ્રી આચાર્યજીનું તામસ સ્વરૂપ છે. શ્રી હરિરાયજી આપ શ્રી આચાર્યજીના રાજસ સ્વરૂપ, અને શ્રી ગુસાઈજી આપ સાત્વિક સ્વરૂપ, અને શ્રી આચાર્યજી સ્વયં નિર્ગુણ સ્વરૂપ. તો એ રીતના જે સ્વરૂપ છે એમાં ચર્વિત તાંબુલ છે એ સાક્ષાત નિમિત્ત કારણ રૂપમાં હોવાથી, ઉપાદાન કારણ હોવાથી એમાં પુરુષોત્તમ બિરાજે છે. એના સિવાય તમે જોવા જાઓ તો એમાં માત્ર ભક્તિ પ્રચારકત્વ રૂપે મહાત્મ્ય છે. અગર જો તમે વલ્લભકુલમાં પુરુષોત્તમત્વ મહાત્મ્ય માનશો તો પછી બાધનવા હરિચ્છયા સેવા કરતી ગુરુ રાજ્ય, બાધનવા હરિચ્છયા, એમાં જે બાધનવા હરિચ્છયા છે એ વાક્યનો વિરોધ થઈ જશે, એની મેળે વિરોધ થઈ જશે તમારાથી. કારણ કે વલ્લભકુલને જો પુરુષોત્તમ રૂપે મહાત્મ્ય માનો તો શું થશે આગળ? સેવા કરતી ગુરુ રાજ્ય, ગુરુની આજ્ઞા અનુસાર સેવા કરવી. અને એનો ખુલાસો પાછો આગળ બાધનમાં હરી છે કે હરિ ઈચ્છાથી, ભગવદ ઈચ્છાથી જો ગુરુની આજ્ઞા એવી થાય કે જે સેવામાં ચિત્ત ન લગાડે, તમારું સેવાથી દૂર કરે, એવી આજ્ઞાને હરિ ઈચ્છા માની અને તમે એ આજ્ઞાનું ઉલ્લંઘન કરો, બાધન કરો, તો એમાં તમારે દોષ નથી. કારણ કે ગુરુ આજ્ઞાયા અબાધને બાધને વા સેવા એવ મુખ્ય. આ શ્રી ગુસાઈજીની આજ્ઞા છે. તો જો વલ્લભકુલને પુરુષોત્તમ માની લેશો તો પછી જ્યારે સેવાથી વિરુદ્ધ આજ્ઞા થશે ત્યારે બાધન કેમ કરશો? પુરુષોત્તમની આજ્ઞાનું કેમ બાધન કરશો? તો અહીંયા જે વલ્લભકુલમાં જે મહાત્મ્ય છે એ ભક્તિ પ્રચારનો જે પ્રતાપ જે છે, માયાવાદને કાપવાનો એ પ્રતાપની વાત છે. સાક્ષાત પુરુષોત્તમ તો જે સેવામાં આપણે બિરાજે છે એ પુરુષોત્તમ છે. અમે તો દૂતી રૂપમાં છીએ ને. ગોપીજનો જે ભગવત કૃપાથી ગોપીજનોને આજ્ઞા થઈ એટલે અમે ચંદ્રાવલીજીના યુદ્ધ, શ્રી ગુસાઈજી ચંદ્રાવલીજીનું સ્વરૂપ, અને ચંદ્રાવલીજીનું મૂળ સ્વરૂપ કયું? વેણુજી. ભાગવતજીના છેલ્લા મહાત્મ્યમાં સ્કંદ પુરાણના 3 અધ્યાય છે લગભગ. એમાં શ્રી યમુનાજી આજ્ઞા કરે છે ભગવાનની રાણીઓને કે તમે વિયોગ ન કરો પ્રભુનો, રાધાજીની ઉપાસના કરો, એમનાથી તમને નિત્ય સંયોગ પ્રાપ્ત થશે. ત્યાં પછી શ્રી યમુનાજી એમાં આજ્ઞા કરે છે કે વેણુજીની પણ કરશો ને ઉપાસના ભક્તિ તો પણ તમને નિત્ય સંયોગ પ્રાપ્ત થશે. વંશી તત્પ્રેમ રૂપિકા
શ્રી કૃષ્ણ નખ ચંદ્રાલી સંગાત ચંદ્રાવલી સ્મૃતા. શ્રી કૃષ્ણના નખચંદ્રનો સ્પર્શ પ્રાપ્ત કરવાથી એ વેણુજી ચંદ્રાવલી નામથી ઓળખાય છે. તો એ વેણુજીનું સ્વરૂપ શ્રી ગુસાઈજીનું સ્વરૂપ. અને વેણુમાં સાત સુર હોય એ સાત બાલક. તો અમે લોકો ચંદ્રાવલીજીના યુથના જે વ્રજભક્તો છીએ દૂત બની અને આપ લોકોને ભગવત પ્રાપ્તિ કરાવવા માટે આવ્યા છે. અમે પોતે ભગવાન છીએ એવું નથી, એવું ન માનતા. એ માન્યતા ખોટી છે. જો અમે પોતે ભગવાન હોત તો અમે અમારી જ સેવા માર્ગ, અમારો જ સેવા માર્ગ પ્રગટ કરો. અમે તો શ્રી ભગવત પૂર્ણ પુરુષોત્તમની સેવા કરીએ છીએ. તો પ્રભુ ઈ છે, અમે લોકો દૂત છીએ એવું માનવા. શ્રી પુરુષોત્તમજી, શ્રી હરિરાયજી ને શ્રી ગુસાઈજી સિવાય. કારણ કે એ આપ શ્રી આચાર્યજીના સાત્વિક રાજસ તામસ સ્વરૂપ હોવાથી એમાં પુરુષોત્તમ હતું, કાયદેસર વિધિમાં છે. તો આ રીતનો મારો અભ્યાસ છે. પછી જે ખોટું હોય તો વિદ્વાનો ક્ષમા કરે. હું એમ ગેરંટી નથી આપતો હું સાચો છું. અને કાલે આપણે જે પ્રારંભ કર્યો, મંગલાચરણ કર્યું હતું, કે ભૂલી ગયા બધા? તો એના પછી પ્રથમ શ્લોક આવે. પ્રથમ શ્લોકની જે ટીકા છે એમાં મેં કહ્યું હતું, યાદ હોય તો, કે સિદ્ધાંત રહસ્યનો આખો સાર નવરત્નની ટીકા શ્રી ગુસાઈજીની એના પ્રથમ શ્લોકમાં આવી ગયું છે. એટલે અલગથી તમારે સિદ્ધાંત રહસ્યના દર્શન કરવાની જરૂર નથી. હવે પ્રથમ શ્લોક જે છે, હવે જુઓ, અહીં હું તમને સમજાવું. ઉપમાન શબ્દનો અર્થ ખબર છે? ઉપમાન, ઉપમા અલગ, ઉપમા અલગ, ઉપમાન અને અપમાન અલગ. એ તો તમને બરાબરનું ખબર હશે. હું ઉપમાન શબ્દનું કહું છું. ઉપમાન શબ્દનો સંસ્કૃતમાં અર્થ થાય છે તુલના. ગુજરાતીમાં આપણે મેળ કરવો કહેવાય ને, મેળ કરીએ. હા, બરાબરી કરીએ, મેળ કરીએ, એનું નામ છે ઉપમાન. તો આપણો જે મૂળ વિષય હતો એ કયો વિષય હતો? કે શ્રી આચાર્યજીનું જે શ્રી આચાર્યજી અને શ્રી ગુસાઈજી આ બંને સ્વરૂપમાં સ્વરૂપ ભેદ નથી, લીલા ભેદ છે. એ આપણો મૂળ વિષય. એમાં કાલે આપણે ઐતિહાસિક પ્રમાણો જોયા. ઐતિહાસિક એટલે વાર્તાજીઓમાં જે ઘટના પ્રસંગો બન્યા એ આપણે પ્રમાણ રૂપે મૂક્યા. હવે આજે શાસ્ત્રીય પ્રમાણની વાત આવે. શાસ્ત્રમાં કઈ રીતે સ્વરૂપ ભેદ નથી, તો એમાં ઉપમાન કરવું પડે. શ્રી મહાપ્રભુજીની વાણી અને શ્રી ગુસાઈજીની વાણી, એના બેયનો આપણે યથામતી મેળ કરી આપણી કેપેસિટી અનુસાર. બાકી આપણી કોઈ સામર્થ્ય નથી વૈષ્ણવ કે અક્ષર સમજી શકીએ, પરંતુ જેટલી કેપેસિટી છે એને અનુસાર આપણે મેળ કરીને જોઈએ ક્યાં મતભેદ છે. મારી ગેરંટી છે એક અક્ષરમાં ક્યાંય પણ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની વાણીમાં મતભેદ જોવા નહીં મળે. તો આજે પ્રથમ શ્લોક લઈ અને પછી વિરામ કરશું. ચિંતા કા અપી ન કાર્ય. સીધો ગુજરાતીમાં અર્થ થાય છે ચિંતા કોઈ પણ, કા અપી ન કાર્ય, ન કરવી. કોણે ન કરવી? નિવેદિતાત્મભે. જેણે બ્રહ્મ સંબંધ લીધું છે એના પૂરતી જ વાત છે, એના સિવાયની વાત નથી. જેણે બ્રહ્મ સંબંધ લીધું છે એણે જ
કોઈ પણ ચિંતા ન કરે. હવે શ્રી ગુસાઈજીની વાણી જોવો. આ તો મહાપ્રભુજીની તો થઈ ગઈ. હવે શ્રી ગુસાઈજીની કોઈ પણ ચિંતાનો મતલબ લૌકિક ચિંતા તો ન જ કરવી, પરંતુ ભગવાનના અર્થ માટે પણ ચિંતા ન કરવી. સમજાણું? ભગવાનના અર્થ માટે, જેમ કે પ્રભુને ભોગ ધરવા માટે શાકભાજી મળશે કે નહીં કાલે સવારે, તોય ભગવદ અર્થ ચિંતા એ પણ ન કરવી. શ્રીનાથજીની પ્રાગટ્ય વાર્તા વાંચી છે કોઈ? એમાં આપણે સદુ પાટેલી ગાય એ મરી ગઈ હતી, નંદરાયજીના વંશની ગાય. તો શ્રીનાથજીએ બીજી ગાયની વ્યવસ્થા કરી. ખબર છે? કાલે સવારે ત્યાં આવશે, સદુ પાંડેને આજ્ઞા કરી, કાલે સવારે બીજી ગાય નંદરાયજીની છે એ તમારે ત્યાં આવીને ઊભી રહેશે, એને તમે બાંધી દો. તો બધુંય કરવા વાળા છે. તો ભગવદ અર્થમાં એ પોતાના ભોગ માટે તો ક્યાંયથી પણ સામગ્રી આપ પ્રભુ પ્રાપ્ત કરાવશે. અંગીકાર કરવાથી જ બધું પ્રભુ પોતે કરશે એવો વિશ્વાસ હોવો જોઈએ. ભગવાનનો પણ આ જ નિયમ છે. આપણે ખાલી વિશ્વાસ કરીએ, ખાલી સાંત્વના આપી દીધી, ભાઈ તમે એવો વિશ્વાસ રાખો, હોય કે ન હોય, એવું નથી. ભગવાનનો પણ આ જ નિયમ છે કે જેનો તેઓ અંગીકાર કરે છે તેનું સર્વ પોતે કરે છે. હવે આ ગુજરાતીમાં છે, હું સંસ્કૃતમાં પણ કોર્ટ કરી દઉં એટલે પ્રમાણ રહી જાય. શ્રી ગુસાઈજીની ટીકામાં છે, લૌકિકી તદ ભાવે અપી ભગવદ અર્થાપી સા ન કાર્ય અંગીકારેણ સર્વં સ્વતઃ કરિષ્યતિ ઇતિ વિશ્વાસો યતસ્તસ્ય આવશ્યક ભગવતોપી તથા નિયમ. મારે તો ભગવત કૃપાથી રટ્ટા માર્યા છે બહુ, એટલે યાદ આવી જાય છે, એન ટાઈમે પાછું ભૂલાઈ જાય છે. તો હવે આમાં તમે મને બતાવો ક્યાં મતભેદ છે. શ્રી આચાર્યજીએ આપણે નિર્ગુણ વાણી છે, મેં કાલે કીધું ને, કા અપી ન કાર્ય. હવે જે નિર્ગુણ ભક્તો હશે, જેના પાપ ઓછા હશે, જેના જે શુદ્ધ અંતઃકરણ હશે, એને કા આપીનો ઓટોમેટિક અર્થ સમજાઈ જશે કે કોઈ પણ એટલે કઈ લૌકિક અલૌકિક બે. આપણે બધા પાપથી ભરેલા છીએ, તો આપણા માટે ખુલાસો કરવો પડ્યો શ્રી ગુસાઈજી કે કોઈ પણ નો મતલબ એ કે લૌકિક અને અલૌકિક એ બે ચિંતા ન કરવી અને વિશ્વાસ રાખવો. અને ભગવાનનો પણ એ જ નિયમ છે કે અંગીકાર કરી અને પોતે પોતાના ભક્તનું વહન કરે છે. ગીતાજીનું પ્રમાણ છે, વિજય અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. 9મો અધ્યાય વાંચી લેજો. તો એ આમાં તમે મને બતાવો કે ક્યાં મતભેદ છે. એક અક્ષર સચોટ શ્રી ગુસાઈજીના મેળ ખાય છે શ્રી. તો પછી સ્વરૂપ ભેદ ક્યાંથી હોઈ શકે? તો એવી જ રીતે આગળ જોઈએ કદાપી. હવે છે આચાર્યજીએ તો નિર્ગુણ વાણી છે, આજ્ઞા કરી દીધી કદાપી, ક્યારેય પણ. હવે ક્યારેય પણ નું શું બુધાર્થ છે? શ્રી ગુસાઈજી આ વાક્ય કરે છે, ક્યારેય પણ નો અર્થ એ છે કે કદાચ પરીક્ષા કરવા કે કર્મ ભોગવવા માટે પ્રભુ ફલદાન કરવામાં અમુક જન્મ વધારે આપે અને પછી ફલદાન કરે, ફલદાન કરવામાં વિલંબ કરે, વધારે જન્મ આપે, તો પણ ચિંતા ન કરે કદાપી. હવે ખાલી કદાપી નો આપણે લોકો ક્યાંથી સમજી શકાય? આપણે તો આપણા એક જીવન 60 વર્ષ પૂરતું જ માને કે ભાઈ 60 વર્ષ સુધી નથી કરવાનું, જ્યાં સુધી મરશું નહીં ત્યાં સુધી નહીં. અરે એવું નથી, એના પછી જો જન્મ મળે ને તમારો,
તો પણ ચિંતા નથી કરવાની. એકવાર બ્રહ્મસમન થઈ જાય તો પૂરું. તો પ્રભુ છેલ્લે તો ફલદાન કરશે, એ કૃપા પ્રભુની. કદાચ આપણે લોકની જેમ કુટુંબમાં આસક્ત થવાથી આપણી પણ કદાચ લૌકિક ગતિ પ્રભુ કરીએ છીએ. એકવાર બ્રહ્મસમન થઈ ગયું, ચાલો માની લીધું, પણ પછી પાછા જો આપણે સંસારી થઈ જઈએ, ભ્રષ્ટ મહાભ્રષ્ટ થઈ જાય, તો કદાચ પ્રભુની પાછી દ્રષ્ટિ તીખી થઈ જાય આપણા ઉપર. તો એનો જવાબ શું છે કે ભગવાન અભી પુષ્ટિસ્તા, કે ના પ્રભુ ક્રોધ કરે એવા નથી, દયાળુ છે પ્રભુ. ભગવાન અભી પુષ્ટિસ્તા, પુષ્ટિ માર્ગમાં પ્રભુ બિરાજે છે કાયમી માટે. ન કરી શકી લૌકિક જગતે. કદાચ આપણે કુટુંબમાં આસક્ત થઈ જઈએ, પોતાનું દીકરો ને પત્ની ને મા બાપ ને ભાઈ બહેન ને બધાને આપણે સેવા કરવા લાગી, તો પણ ચિંતા ન કરવી. ભગવાને બી પુષ્ટિસ્તા, ન કરી શકી લૌકિક જગત. પ્રભુ લૌકિક ગતિ નહીં કરે, કારણ કે ભગવાન પુષ્ટિસ્ત છે. તેથી હવે એનું કારણ શ્રી ગુસાઈજી આપ આજ્ઞા કરે કે મર્યાદા માર્ગીય વૈરાગ્યની અપેક્ષા નથી, પુષ્ટિ માર્ગમાં બિરાજે છે. તો બ્રહ્મસમન લીધા પછી આપણે કઈ ઘર છોડીને વહી નથી જવાનું. સંન્યાસ લઈ લેશું તો જ ભગવાન મળશે. ઘર બારમાં રહીચા પૈસા રહેશું તો નહીં મળે એવું નથી માનવાનું. પુષ્ટિ માર્ગ છે, એમાં મર્યાદા માર્ગીય વૈરાગ્યની જ અપેક્ષા નથી. અને બીજું કારણ, મોટું વજનદાર કારણ કયું? મહાપુરુષ દ્વારા નિવેદિત થયા છે, વલ્લભ કુલ દ્વારા બ્રહ્મસમન થયું છે. કેવું સુંદર કારણ! મહાપુરુષે નિવેદિતા. હવે પ્રભુ જોવે છે કે આ વિચારો ભલે બગડી ગયો સંસારમાં, પણ એનું નિવેદન કોના દ્વારા થયું છે? વલ્લભ કુલ દ્વારા. મહાપ્રભુજીએ જેનો હાથ પકડ્યો છે એને પછી પ્રભુ કેમ છોડી શકે? મહાપુરુષે નિવેદિતા એટલે સ્વકીય પ્રેમ અંગીકાર, પોતાના માની અને અંગીકાર કરી લીધા છે, એટલે લૌકિક ગતિ ન કરી છે. આ વાણી શ્રી ગુસાઈજીની અને શ્રી મહાપ્રભુજીની બેની વાણી અદ્ભુત આનંદદાયક છે. એવું નથી કે મહાપ્રભુજીની વાણી અઘરી છે એટલે આનંદ નહીં આવે. અરે અદ્ભુત આનંદ ભર્યો છે, પણ આપણે પાપ વધારે છે એટલે નિર્ગુણ વાણી સમજી નથી શકતા. એટલે શ્રી ગુસાઈજીએ કૃપા કરીને સગુણ વાણી પ્રગટ કરી. નિર્ગુણ સગુણ બે વાણીનો આપણે મેળ કરીને જોઈએ, બહુ અદ્ભુત આનંદ આવે. તો ખૂબ બધાને ખૂબ મારા આશીર્વાદ તો પ્રભુ સન્મુખ શું આપું, પણ પ્રભુને વિનંતી કરજો કે આપ લોકો પર ખૂબ કૃપાની વર્ષા કરે, બધાને ભગવદ લીલામાં અંગીકાર કરે.